મિત્રો, આ વિડીયોમાં તમે જોશો કુળદેવી માં ચામુંડાના પરચા ભાગ 10, જેમાં વીરેન પહોંચે છે એક ભયાનક સ્થળ અંધકાર ધામમાં, જ્યાંથી કોઈ પાછું આવ્યું નથી. શું વીરેન આ અંધકાર શક્તિને હરાવી શકશે? શું માં ચામુંડા ફરી પોતાનો પરચો બતાવશે? આ સંપૂર્ણ વાર્તા જુઓ અને જાણો એક ભક્તિની શક્તિ, વિશ્વાસ અને ચમત્કારની ગાથા. જય માં ચામુંડા. વીરેન હવે એક યાત્રિક જ નહીં પણ લોકો માટે આશાનો કિરણ બની ગયો હતો. તે જ્યાં જતો ત્યાં અંધકાર દૂર થઈ જતો, પણ આ વખતે તે એક એવી જગ્યાએ તરફ જઈ રહ્યો હતો જ્યાંથી અત્યાર સુધી કોઈ પાછું આવ્યું નહોતું. અંધકાર ધામ, એક શાપિત સ્થળ. એક દિવસ વીરેન એક વૃદ્ધ સાધુને મળ્યો. સાધુએ કહ્યું, બેટા, આગળ એક સ્થળ છે, અંધકાર ધામ. ત્યાં વર્ષોથી કોઈ નથી જતું. ત્યાંથી અજીબ અવાજો આવે છે અને જે ગયો છે તે પાછો આવ્યો ને. વીરેન થોડું વિચારે છે પણ પછી બોલે છે, જ્યાં સૌથી વધારે અંધકાર હોય ત્યાં જ પ્રકાશની જરૂર હોય છે. ભયાનક પ્રવેશ. વીરેન અંધકાર ધામ તરફ આગળ વધ્યો. જેમ જેમ અંદર ગયો, આકાશ કાળું થઈ ગયું, પવન ઠંડો અને ભયાનક બન્યો. આસપાસ અજીબ છાયા દેખાવા લાગી. તે માતાજીનું નામ લેતો રહ્યો, જય માં ચામુંડા, જય માં ચામુંડા. ગુમ થયેલા લોકોનું રહસ્ય. અંદર જતા વીરેનને અચાનક અવાજો સંભળાયા, અમને બચાવો, અમને બચાવો, અમે અહીં બધા છીએ. વીરેન ચોંકી ગયો. તે અવાજોને અનુસરતો આગળ વધ્યો. કાળો દરવાજો. થોડી વાર પછી તેને એક વિશાળ કાળો દરવાજો દેખાયો. તે દરવાજા પર અજીબ ચિહ્નો હતા અને અંદરથી ચીસો આવી રહી હતી. વીરેન સમજી ગયો, ગુમ થયેલા લોકો અહીં છે. અંતિમ હિંમત. વીરેન દરવાજા સામે ઊભો રહ્યો. તે બોલ્યો, માં, હવે તમારું માર્ગદર્શન જોઈએ છે. અચાનક દરવાજો પોતે ખુલવા લાગ્યો. અંધકારનો રાજા. અંદર એક વિશાળ અંધકારમય જગ્યા હતી અને ત્યાં એક ભયંકર શક્તિ બેઠી હતી. કાળા ધુમ્મસની બનેલી લાલ આંખો, ભારે અવાજ. તે બોલી, તું અહીં આવી ગયો છો, હવે તું પણ અહીં જ રહીશ. ભયનો હુમલો. અચાનક આસપાસ અંધકાર ફેલાઈ ગયો. વીરેનને લાગ્યું કે તે એકલો પડી ગયો છે. તેના મનમાં ડર આવ્યો, પણ તરત જ તેને યાદ આવ્યું, ડર સૌથી મોટો દુશ્મન છે. ભક્તિનો પ્રહાર. વીરેને જોરથી બોલ્યો, જય માં ચામુંડા. અચાનક તેજ પ્રકાશ ફેલાયો. માં ચામુંડાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. મહાયુદ્ધ. અંધકાર શક્તિ અને માતાજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. વીજળી ચમકવા લાગી, પવન ગરજવા લાગ્યો, આખું સ્થાન હલવા લાગ્યું. વીરેન આંખો બંધ કરીને પ્રાર્થના કરતો રહ્યો, અંતિમ વિજય, વિજય. અંતે માતાજીએ ત્રિશૂલ ઊંચું કર્યું અને અંધકાર શક્તિનો અંત કર્યો. એક જ પળમાં બધો અંધકાર ગાયબ થઈ ગયો. બધાએ લોકો મુક્ત થઈ ગયા. પ્રકાશની જીત. ગુમ થયેલા બધા લોકો બહાર આવી ગયા. તે લોકો રડીને વીરેનને આભાર માનવા લાગ્યા. પણ વીરેન બોલ્યો, આ મારી જીત નથી, આ માં ચામુંડાની કૃપા છે. અંતિમ સંદેશ. એ રાત્રે વીરેનને ફરી માતાજીનો સંદેશ મળ્યો, ભક્ત, હવે તું જ્યાં જઈશ ત્યાં અંધકાર પોતે જ દૂર થઈ જશે. શિક્ષા. સૌથી મોટો અંધકાર ડર છે. ભક્તિથી કોઈ પણ શક્તિ હરાવી શકાય છે. માં ચામુંડા હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.